આજે તો બોલાવી દીધી વળી પાછી બાકાજી કી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બીજા પાર્ટમાં. અને હા, તમને ખબર જ છે આપણે હજી રસ્તામાં જ છે અને આજે અડધે રસ્તે છે. તો પછી મિત્રો આપણે તો ફાઇનલી પહોંચી ગયા. આપણે પેલા આયુષભાઈને ભેગા લીધા ને કંઈક તાકાતવાળું પ્લાનિંગ બનાવી લીધું ને પછી જીનેશભાઈએ કહેવા માંડ્યા કે ભાઈ મારે આવું મારે મેં તો આવી જાવ તમે પણ ભેગા ભેગા. અને હા, પછી ગૌરવભાઈ આવી ગયા ને એમાં જીનેશભાઈ મોઢું દબાઈ ગયું લે. મિત્રો બસ તો ગામના પાદરો ઊભી રાખી દીધી ને હવે આપણે હાલીને જઈએ સ્કૂલ બાજુ. હા, પગપાળા તો કરવા જ જોઈશે હવે થોડાક. તો મિત્રો અમને ફાઇનલી પહોંચી ગયા હતા સ્કૂલે ને બાજુમાં નાનું મંદિર છે ને જગ્યા હતી શાંતિવાળી, પણ અમે ઘરી ગયા એટલે પછી શાંતિ હોય જ નહીં. એમાં ગૌરવભાઈ કે આવે તો અહીંયા જઈને બાકાજી કી બોલાવી દેવી છે. પછી મિત્રો આપણે અંદર આવીને બધાને એક લાઈનમાં બેહી રહ્યા હતા ને અમે આપણી બાજુમાં બેઠા હતા મેહુલભાઈ અને પાછળ આપણે દિવ્યાંગભાઈ વિશાલભાઈ અને એ સાહેબ જોઈ ગયા ઉભરી નીચે રાખ દો. પછી મિત્રો આપણે વળી પાછો થોડોક ઉપર મોબાઈલ લીધો ને એમાં પ્રિન્સભાઈને જો હક જ ન રહી એટલે હખણીનો રેને કાકા. અબે સાલે તો કીટ લઈને છોકરાઓ આવી ગયા મોજમાં. મિત્રો આપણે હવે જતા હતા પાછા ને એમાં આયુષભાઈ કે તાર નથી બનાવવું બોલો મારે બનાવો. મેં કીધું તો બનાવી લ્યો ભાઈ, મોજ કરી લ્યો. મિત્રો આપણે જે બસમાં બેઠા ત્યાં તો આ બે બાકાજી કી બોલવા માંડ્યા, મોરો આવવા માંડ્યા. મેં કીધું ભાઈ એક ચોકલેટ હાથે ન બજાય, એક ચોકલેટ હાથે બાજી એટલે હારાવ. લેકિન એક સેકન્ડ પછી તો ડ્રાઈવર ભાઈ ફૂલ મોજમાં હતો, એ બનાવવા માંડ્યા રીલ. એકવાર ભાઈએ પણ કહી દીધું મોજ કરી લ્યો છોકરાઓ, ફિલિંગ જ લેવાની હોય આમાં. क्या बात है सर, क्या बात है સર. તો મિત્રો હવે તો આપણે જાય છીએ કોલેજ બાજુ પાછા અને અહીંયાથી જઈશું ઘરે, એટલે વ્લોગનો કરી આના એન્ડ. તો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને હા યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.